હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેર અરજી અંગેની વિધિના મુદ્દા જોઈશું. શેર અરજી અંગેની વિધિમાં ટોટલ 4 મુદ્દાનો સમાવેશ થાય છે. ટોટલ 4 ભાગમાં વહેંચી શકાય. કેટલા? 4. એમાં પહેલું, બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, અરજીઓનું વર્ગીકરણ કરવું અને શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવું. તો એમાં આપણે સૌથી પહેલો મુદ્દો, બેંકમાં ખાતું ખોલાવવું એ વિશેની માહિતી મેળવીશું. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંક નક્કી કરવાની હોય છે, અથવા તો ભરણાની બેંકની આપણે શું કરીશું? નિમણૂક. ભરણાની બેંકમાં હોઈશું તો કે ભાઈ લોકો શેર માટે અરજી ક્યાં કરે? એના માટે આપણે શું કરવું પડે? તો કે ભરણાની એક બેંક નક્કી કરવી પડે. પછી કંપની છે એ કોઈ પણ શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે. બરાબર? કોઈ પણ કંપની, ખાસ એક વસ્તુ યાદ રાખજો, શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવવામાં આવે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં જે આપણે ભરણાની બેંક નક્કી કરીએ એમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે એક ખાસ ખાતું ખોલાવવાનું હોય, જેને આપણે એસ્ક્રો બેંક અકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. ખાસ આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાશે. એસ્ક્રો બેંક અકાઉન્ટ એટલે શું? કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખાસ ખાતું ખોલવામાં આવે એને આપણે એસ્ક્રો બેંક અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ એનાથી આગળ સંચાલક મંડળની સભામાં આ ખાતું માટે તો કે આપણે એક ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે. તો આ ડોક્યુમેન્ટ શું હોય? તો કે સંચાલક મંડળની સભામાં ખાતું ખોલવા અંગેનો ઠરાવ, આ ઠરાવની નકલ એક આપવાની, નકલ એટલે ઝેરોક્સ, અને ખાસ નોંધણીનું એક પ્રમાણપત્ર. આના આગલા ટોપિકમાં મેં તમને આના વિશે થોડોક ઉપર છેલ્લો ખ્યાલ આપ્યો હતો. બરાબર? તો સંચાલક મંડળની સભામાં ખાતું ખોલવા અંગેનો એક ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજ કે જે તમે ધોરણ 11માં જોઈ ગયા છો. બરાબર? સ્થાપના પહેલાંનો તબક્કો, સ્થાપના પછીનો તબક્કો અને ખાસ નોંધણીનું તમારે એક પ્રમાણપત્ર મેળવવું જોઈએ. તો આ નોંધણીનું પ્રમાણપત્ર તમને કેમ મળશે? આ અન્ય જે કાંઈ પણ દસ્તાવેજો છે એ બધા જ દસ્તાવેજો રજૂ કરી અને બેંકમાં આ ખાતું ખોલવામાં આવે છે. બેંકમાં આ ખાતું એટલે કયું ખાતું? એસ્ક્રો બેંક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંહેધરી આપશે, બાંહેધરી એટલે વચન, કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જ જમા કરવામાં આવશે. બરાબર? અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમ સહિતની રકમ. તો છોકરાઓ, એના માટે તમને ખબર હોવી જોઈએ કે શેર બહાર પાડવાની રીતો કેટલી? તો શેર બહાર પાડવાની રીતો કેટલી? 3. એક, મૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમતે. બીજું, પ્રીમિયમથી. અને ત્રીજું, વટાવથી. એમાં પણ કંપની ધારા 2013 પછી આપણે વટાવથી શેર બહાર પાડી શકતા નથી. જે કંપની ચાલુ થઈ છે એ પહેલાં જ આ કંપની ઓછી કિંમતે આપણને જો શેર આપતી હોય તો પહેલેથી જ લોસમાં છે આ કંપની. તો લોસવાળી કંપનીને બજારમાં આવવા દેવાનો કોઈ મતલબ જ બનતો નથી.
એટલે જ્યારે શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ, બરાબર, એમાંય જો પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય તો જ પ્રીમિયમની રકમ હોય, શેર મૂડીની નતર સામાન્ય રકમ હોય, આ કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. પહેલાં એસ્ક્રો ખાતામાં રહેશે, બરાબર, અને જેવું થઈ જાય એટલે આ રકમ કંપનીના ખાતામાં જમા કરાવી દેવાની. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરી દેવાનું. આ ખાતું એટલે ફરીવાર કહું છું છોકરાઓ, એસ્ક્રો બેંક અકાઉન્ટ, બરાબર. જેવા શેર મંજૂરીની વિધિ તમારે પૂર્ણ થઈ જશે એટલે આ એસ્ક્રો ખાતું તમારે શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. એમાંય તમને યાદ હોવું જોઈએ બેટા, સેબીનું ફૂલ ફોર્મ, યસ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ફરીવાર કહું છું, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ જે સેબીની છેલ્લી માર્ગદર્શિકા હતી એના મુજબ એક તારીખ આપી હતી 1/1/2016, જે ફરી કહું છું તમને, જો અહીં હાઇલાઇટ કરું છું, એક્ઝામમાં પૂછાશે, બરાબર. એના મુજબ શેરની અરજી છે એ આપણે આસબા દ્વારા જ કરી શકાશે. કેના દ્વારા? આસબા દ્વારા. આસબાનું ફૂલ ફોર્મ, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. તમે જે એપ્લિકેશન કરી છે એના સપોર્ટમાં અમુક રકમ શું થઈ જશે? બ્લોક થઈ જશે, બરાબર. હવે તો કે આસબાની કાર્ય પદ્ધતિ મુજબ, આસબા એટલે શેરમાં તમારી રકમ બ્લોક થઈ જવી, બરાબર. તો શેર અરજીની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ ન થાય. આસબા એટલે મેં તમને કીધું હતું કે તમે જે એપ્લિકેશન કરી છે એના સપોર્ટમાં તમારા ખાતામાં અમુક રકમ બ્લોક થઈ જશે. શું થઈ જશે? બ્લોક. તો ખાસ જ્યાં સુધી શેરની મંજૂરી પૂરી ન થાય ત્યાં સુધી તમારા અકાઉન્ટમાં આ રકમ બ્લોક કરી દેવાની. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. તમને એવું થાય કે મેં શેરની એપ્લિકેશન કરી છે તો મારા ખાતામાંથી શું પૈસા ઉપડી ગયા? તો કે ના, તમારા ખાતામાં માત્ર પૈસા બ્લોક થયા છે, ઉપડે નહીં. આખી વિધિ પૂરી થાય એટલે જેટલી રકમના શેરની અરજી હોય, બરાબર, જેટલા અરજદારને શેર મંજૂર થાય એટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંકના ખાતામાં ફેરબદલી થાય. અને ના મંજૂર થાય તો પરત કરવાનો ક્યારેય મુદ્દો છે એ ઊભો થતો નથી, કારણ કે તમારા ખાતામાં જ પૈસા છે. ખાલી આ પૈસાને શું કર્યા છે? આપણે બ્લોક કર્યા છે. એટલે ખાતામાં પૈસા કોના રહ્યા? તમારા એકાઉન્ટમાં, અન્ય કોઈના અકાઉન્ટમાં જતા નથી. ત્યારબાદ શેર અરજીઓ મેળવવી. આ ચારે મુદ્દા તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે, બરાબર. અને 4 ગુણનો પ્રશ્ન, એસપીસીસીની જે પેપર સ્ટાઇલ છે છોકરાઓ, એમાં 4 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો તમારે ખાસ આ 4 ગુણના પ્રશ્નો ઉપર તૈયારી રાખવાની. શેર અરજીઓ મેળવવી. તો જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રની, કારણ કે વિજ્ઞાપન પત્ર એ કેવો દસ્તાવેજ છે? તો કે જાહેર જનતાને શેર, ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ માટે આમંત્રણ આપતો દસ્તાવેજ છે. તો જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની એક વખત મંજૂરી મળી જાય એ બાદ કંપનીની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રહેશે એની વર્તમાનપત્રમાં જાહેરાત આપવી જોઈએ. ખાસ અંડરલાઈન કરજો, એની જાહેરાત ક્યાં આપવાની? વર્તમાનપત્રમાં. સામાન્ય રીતે આ મુદ્દત અંડરલાઈન કરજો, 3 થી 5 દિવસની હોય છે. કેટલા દિવસની? 3 થી 5 દિવસની, બરાબર. કેટલા દિવસની? 3 થી 5. જો શેર બજાર છે, શનિ રવિનો સમયગાળો આવશે, બરાબર. શેર બજાર છે, શનિ રવિનો સમયગાળો હોય તો જ 5 દિવસ, બરાબર. કારણ કે સેટરડે અને સન્ડે
શેર બજારમાં ક્યારેય કાઉન્ટ થતા નથી. આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો, બરાબર, પછી દલાલ હોય, પેટા દલાલ હોય, સ્ટોક એક્સચેન્જ હોય, અથવા તો આસબા, કે ભાઈ હું ચાલો મારે નાના મોટા રોકાણકાર હોય, જેટલા લોકોએ મંજૂર થયેલ શેરની બેંકની શાખામાં અરજીપત્રક એક લઈ આવો, એનું એક ફોર્મ ભરી દો, સહી કરી જો કાં તો દલાલને આપો કાં તો પેટા દલાલને આપો, બરાબર. અને આસબા માટે મંજૂર જે થયેલો હોય બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવે. એટલે આનો મતલબ કે પોતે પણ, માનો કે મારું મારવાડીમાં અકાઉન્ટ છે, તો હું શું કરું, તો કે ત્યાંથી એક ફોર્મ લઈ આવીશ. મારું મારવાડી શેર્સ અને ફાઇનાન્સમાં અકાઉન્ટ હોય તો હું ત્યાંથી એક ફોર્મ લઈ આવું. પ્રિન્ટેડ ફોર્મ એક રેડી જ મળે. એમાં મારે 2 સિગ્નેચર કરવાના હોય, એક ડીમેટ ખાતામાં હોય એ, અને એક મારા બેંકમાં. પણ આ 2 ખાતામાં સહી કેવી હોવી જોઈએ? સરખી. કેવી હોવી જોઈએ? સરખી. બરાબર, ખાસ આ વસ્તુ યાદ રાખજો. એટલે જાતે પણ કરાવી શકો, દલાલે કરી શકે, પેટા દલાલે કરી શકે, અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલ જે કાંઈ પણ બેંક હોય એમાં શેરની અરજી જમા કરાવી શકે. બરાબર. સમયગાળો કેટલો? 3 થી 5 દિવસ. અહીંયા એક વસ્તુ તમે નોટ ડાઉન કરજો કે જ્યારે આસબા દ્વારા અરજી કરો ત્યારે ચેકની જરૂરિયાત રહેતી નથી. તો ચેકની જરૂરિયાત ન રહે તો કેવી રીતના હોય? બરાબર, તમારે ચેક તો કોઈને જોતા નથી, તો આનો મતલબ કે તમારા અકાઉન્ટમાં જ પૈસા હોવા જોઈએ. ચેકનો તો અહીંયા કાંઈ ઉપયોગ જ નથી. બરાબર, તો તમારે તમારા ખાતામાં છે એ પૈસા હોવા જોઈએ. એટલે આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય, યાદ રાખજો, જે બેંકમાં અરજદારનું ખાતું હોય, બરાબર, તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈ પણ શાખા, તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈ પણ શાખામાં અરજીની રકમ કરાવવી ફરજિયાત છે. પછી મારું જે બેંકમાં અકાઉન્ટ હોય એ જગ્યાએ ન જાઓ અને બીજી કોઈ જગ્યાએ જાઓ તો પણ હાલે, પણ આસબાના માન્યવાળી હોવી જોઈએ. કારણ કે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ આપણે શું કરવાની હોય? બ્લોક કરવાની હોય. બરાબર, અરજીની રકમ અરજદારના ખાતામાં શું કરવાની હોય? બ્લોક કરવાની હોય. બરાબર. પછી તો કે એમાં શું કરવાનું? તો કે ખાસ મેં તમને કીધું હતું ને હમણાં કે અરજદારના બેંક ખાતાના નમૂનાની સહી અને ડીમેટ ખાતાના નમૂનાની સહી, એના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવશે. એટલે આ બંનેના નમૂના કેવા હશે? સરખા. બરાબર, આ બંનેના નમૂનાઓ કેવા હોય? સરખા. એક તમારા બેંક ખાતાનો નંબર અને બીજું ડીમેટ ખાતાનો. બેંકો જ્યારે શેરની અરજીઓ મેળવે ત્યારબાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી અને તેની જાણ કોને કરે? કંપનીના રજિસ્ટ્રારને. બેંકોએ જેટલી રકમની અરજીઓ કરી છે એની જાણ કોને કરે? તો કે કંપનીના રજિસ્ટ્રારને. અને જે અરજીની રકમ બ્લોક થઈ હોય, બરાબર, એ જ અરજીઓ કંપનીના લીડ મેનેજરને સોંપે. કોને સોંપે? લીડ મેનેજરને સોંપવાનું કામ કરશે. એટલે શેરની અરજી માટે કોણ વ્યક્તિ જવાબદાર છે? લીડ મેનેજર. શેર અરજીની વ્યવસ્થાની સોંપણી કોને કરાય? લીડ મેનેજર. બરાબર, તો લીડ મેનેજર છે ને એ આખો અરજીની વ્યવસ્થા સંભાળવાનું કામ કરશે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું.
હવે વર્ગીકરણમાં તો તમને અહીંયા 1, 2, 3, 4 આવા નામ તો દેખાય છે, પણ આનું વર્ગીકરણ થાય કેમ? તો કે સૌથી પહેલાં તમને જેટલી શેર અરજીઓ મળી છે એ બધાનું એક પત્રક તૈયાર કરો. તમને જેટલી શેરની અરજીઓ મળી છે તમારે શું કરવાનું? તો કે તમારે એનું એક પત્રક રેડી કરવાનું. પછી જે લોકોની અધૂરી વિગતવાળી અરજીઓ છે એને શું કરવાનું? તો કે નામંજૂર. બરાબર, શું કરશું? એને આપણે નામંજૂર કરશું. બરાબર. સૌથી પહેલાં તો કે એક જેટલી અરજીઓ એવી છે એનું એક પત્રક તૈયાર કરો. પછી તો કે અધૂરી વિગતવાળી નામંજૂર કરો. ત્યારબાદ ફરી એક વહેંચણી પાત્ર અરજીઓનું પત્રક તમારે તૈયાર કરવાનું. બરાબર. તો પહેલાં જેટલી એપ્લિકેશન છે એટલાનું એક પત્રક, પછી અધૂરી વિગત હોય તો એને નામંજૂર કરો, એટલે અધૂરાવાળા નીકળી ગયા. ત્યારબાદ શેર વહેંચણી પાત્ર, કે ભાઈ આટલા લોકોને હવે આપણે શેર વેચી શકીએ છીએ, એવા લોકોનું એક પત્રક આપણે રેડી કરશું. હવે આ જે પત્રક તૈયાર કરવાની વાત આવી એમાં વહેંચણી પાત્ર અરજીઓનું આપણે શું કરવાનું? તો કે જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે આપણે એને શું કરશું? વર્ગીકરણ કરવામાં આવશે. બરાબર. તો એ પણ કેવી રીતે? તો કે સેબીની માર્ગદર્શિકા મુજબ. સેબી એટલે ફરી યાદ કરાવું છું, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. તો આ સેબીની માર્ગદર્શિકા શું કહે છે? તો કે 4 પ્રકારના વર્ગમાં વર્ગીકરણ કરો. તો પહેલું છૂટક રોકાણકાર, જેને આપણે શું કહીએ છીએ? રિટેલ ઇન્વેસ્ટર. યસ, વેરી ગુડ. પણ તમને રિટેલ ઇન્વેસ્ટર એટલે શું? ચોપડીમાં ક્યાંય આવી વ્યાખ્યા આપી છે? તો કે ના. તો ચાલો છોકરાઓ, જો અહીં વચ્ચે જગ્યા છે. બરાબર. અહીંયા વચ્ચે, ઉપર, નીચે, સાઈડમાં, જ્યાં સામેના પેજ ઉપર